મેથીની ભાજી. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું મેથીની ભાજી. એની માટે આપણને લાગશે બારીક કાપેલી મેથી, હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, ચણાનો લોટ, જરાક ખટાશ માટે લીંબુનો રસ. મેથીની ભાજી બનાવવા માટે આપણે એક પેનમાં તેલ લઈ લઈશું. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે જે મેથીની ભાજી ધોઈને રાખી છે એ આપણે એની અંદર લેશું. મેથીમાં એક થોડી ટિપિકલ કડવાટ હોય છે. અગર આપણે એને બારીક કાપીએ છીએ તો એની કડવાટ થોડી વધી જાય છે. પણ જો અગર બચ્ચાઓને એમ લાગે કે જરાક કડવું લાગે છે તો તમે એમને જ એને સુધાર્યા વગર પણ એની ભાજી બનાવી શકો છો. હવે આપણે એની અંદર મસાલા લેશું. હળદર, થોડું લાલ મરચું. જરાક ઠંડીની સિઝન છે એટલે સ્પાઇસી ખાવાની ખૂબ જ મજા આવે તો તમે મરચું થોડું વધારે લઈ શકો છો. ધાણા જીરું અને સ્વાદ માટે મીઠું. હવે આપણે એની અંદર થોડું પાણી લેશું. હવે આપણી આ ભાજી થોડી તૈયાર થવા લાગી છે. આપણે એની અંદર ચણાનો લોટ બહુ ઓછા પ્રમાણમાં નાખશું, નહીં તો થોડું ઓલું બેસન જેવો ફ્લેવર આવી જશે જે આપણને નથી જોઈતો. એટલે આપણે અહીંયા એને થોડું થિકનેસ લેવા માટે અડધીથી 1 ચમચી જેટલું જ બેસન નાખશું. હવે આપણે એને થોડુંક ખટાશ જેવી ફ્લેવર આપવી છે એટલે આપણે એની અંદર લીંબુનો રસ. મને એવું લાગે છે જરાક સ્પાઇસી ઓછી છે તો આપણે થોડું મરચું પાછું લેશું અને હવે આપણે થોડી વાર એને ઢાંકી દઈશું, જેનાથી પ્રોપરી એકરસ થઈ જશે અને જરાક તેલ પણ સરસ એવું ઉપર આવી જશે. જોયું, સરસ મજાનું તેલ પણ ઉપર આવી ગયું છે. આપણી મેથીની ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આ આપણી ગરમા ગરમ મેથીની ભાજી તૈયાર થઈ ગઈ છે. એક બાજુ મેથીની ભાજી બની રહી છે અને બીજી બાજુ ગરમ ગરમ રોટલા તૈયાર થાય છે. ચાલો આપણે આને રોટલા, ભાજી અને ગોળ સાથે એની મજા માણીએ. હું તો મજા માણી જ રહી છું. તમે પણ બધા ઘરમાં બનાવીને આની મજા લઈ શકો છો.